જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરતા આજના ઝેન્ઝી યુવાનો પરીક્ષાઓની પારદર્શિતા, રોજગારીની તકો અને નવી શિક્ષણ નીતિથી પોતાના ભવિષ્યની નવી દિશા માંગી રહ્યા હતા. આજના ટેક સેવી અને જાગૃત યુવાનો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી દેશની શૈક્ષણિક વ્યવસ્થા સામે સવાલો ઊભા કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો, જે દેશના શિક્ષણ મંત્રાલયની ચાવી હવે જેમના હાથમાં આવી છે, તેમની પોતાની સફર પણ 1990ના દાયકામાં એક આંદોલનથી જ શરૂ થઈ હતી. જી હા, કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલા ફેરબદલ વચ્ચે 25 જુલાઈ 2026ના રોજ દેશને પોતાના નવા શિક્ષણ મંત્રી મળ્યા, પ્રહલાદ જોશી. પણ કોણ છે આ પ્રહલાદ જોશી? એક જન આંદોલનમાંથી ઉભરીને દેશના શિક્ષણ મંત્રાલયના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તેમની આ સફર કેવી રહી, ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. પણ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. આજના ઝેન્ઝી જે રીતે પોતાના અધિકારો માટે આંદોલનો કરે છે, તેવી જ રીતે 1990ના દાયકાની શરૂઆતમાં કર્ણાટકમાં એક મોટું આંદોલન થયું. કર્ણાટકના હુબલ્લી સ્થિત ઈદગાહ મેદાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મુદ્દો ચર્ચામાં હતો. આ વિરોધ પ્રદર્શનો અને આંદોલન દરમિયાન જ પ્રથમ વખત એક યુવાન નેતા રાષ્ટ્રીય મીડિયા અને પ્રજાની નજરમાં આવ્યા, અને એ હતા પ્રહલાદ જોશી. આ ઘટનાએ તેમને પ્રદેશના રાજકારણમાં એક મજબૂત ઓળખ આપી. સ્થાનિક સ્તરેથી શરૂ થયેલી તેમની આ કારકિર્દી ટૂંક જ સમયમાં રાષ્ટ્રીય સ્તર તરફ આગળ વધી. વર્ષ 2004માં પ્રહલાદ જોશીએ પ્રથમ વખત કર્ણાટકની ધારવાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને જીતીને સંસદમાં પગ મૂક્યો, જે બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું જ નથી. વર્ષ 2004, વર્ષ 2009, 2014, 2019 અને 2024 સતત 5 વખત ધારવાડની જનતાએ તેમના પર અતૂટ વિશ્વાસ મૂકીને તેમને લોકસભામાં મોકલ્યા છે. આ સિવાય 2012થી 2016 દરમિયાન તેમણે ભાજપના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સંસદમાં 2 દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવતા પ્રહલાદ જોશી કેન્દ્ર સરકારના સૌથી ભરોસાપાત્ર ચહેરામાંથી એક ગણાય છે. જી હા, શિક્ષણ મંત્રી બનતા પહેલા તેમણે 2019થી 2024 દરમિયાન સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રી તરીકે જટિલ વિપક્ષી વાતાવરણ વચ્ચે પણ સંસદનું કામકાજ સુચારુ રીતે ચલાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગ્રાહકો બાબતે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ તેમજ નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયની જવાબદારીઓ પણ સારી રીતે સંભાળી છે. સોલાર એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ભારતના ક્લીન એનર્જી પ્રોજેક્ટને આગળ ધપાવવામાં તેમનું વહીવટી પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે આજના સમયમાં પ્રહલાદ જોશી માટે શિક્ષણ મંત્રાલય કેમ સૌથી મહત્વનું છે? તો આજે સમગ્ર દેશની શાળાઓ અને કોલેજોમાં નવી શિક્ષણ નીતિ એટલે કે NEP અંતર્ગત મોટા પાયે શૈક્ષણિક સુધારાઓ ચાલી રહ્યા છે. દેશની ઝેન્ઝી પેઢી જે અત્યાધુનિક ટેકનોલોજી, સ્કિલ બેઝડ એજ્યુકેશન, AI અને વૈશ્વિક તકોની માગી કરી રહી છે, તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવું એ એક મોટો પડકાર છે. જંતર મંતર જેવા મંચો પરથી ઉઠતા યુવા અવાજો પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું અમલીકરણ, આ તમામ બાબતો માટે એક મજબૂત અને અનુભવી વહીવટી પકડ ધરાવતા નેતાની જરૂર હતી. પ્રહલાદ જોશીએ ચાર્જ લેતાની સાથે જ મંત્રાલયની કામગીરીને પૂર ઝડપે આગળ ધપાવવાનું કામ શરૂ કર્યું છે. 20 વર્ષથી વધુનો સંસદીય અનુભવ, સતત 5 વખત સાંસદ અને કેન્દ્રમાં અનેક મહત્વના મંત્રાલયો સંભાળવાનો અનુભવ ધરાવતા પ્રહલાદ જોશી હવે ભારતના શિક્ષણ ક્ષેત્રે અને ઝેન્ઝીના ભવિષ્યને કઈ નવી દિશા આપવામાં સફળ રહેશે, તે હવે તો આવનારો સમય જ બતાવશે. પણ હાલ તો દેશની નજર તેમની કામગીરી પર ખાસ રહેશે. ત્યારે તમારું શું માનવું છે? દેશની નવી શિક્ષણ નીતિ અને શૈક્ષણિક સુધારાઓ અંગે તમારી શું અપેક્ષાઓ છે? આપનો કિંમતી અભિપ્રાય જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.